છે દાદી તમારું? જયાબેન. જયાબા. હા, તો પછી દાદી એટલો એવો જ સામાન છે તમારી જોડે? આ બસ એટલો સામાન. તો પછી ખાવા પીવાનું ને દાદી ચોખા ને એવું લઈને બાફીને ખાઈએ. થોડુંક લઈને? હા, થોડું લઈને ખાઈએ. એટલા ચોખા છે દાદી? હા, તો પછી આ તો ઓલા કંટ્રોલના ચોખા છે ને? હા, ત્યાંથી આપે ઈવડાઈ? હા, નથી આપે. દોસ્તો તમે જોઈ શકો દાદીના ઘરની હાલત એટલે એવા ચોખા છે, અને એ પણ ઓલા સમેટીને આવે ને, આપણે કંટ્રોલના કહેવાય ને એ ચોખા છે. અને ઘરના સામાનની વાત કરો તો જોઈ શકો એટલો એવો સામાન છે, એટલે એવામાં અંદર આખું એનું ઘર આવી જાય. અને દાદી અને એમની દીકરાની 4 દીકરીઓ અને 1 દીકરો છે, એમનું ભરણ પોષણ કરે છે આમાં. ને દીકરાને પણ ઓછું દેખાય? ઓછું દેખાય. હા. એટલે દાદી કેમ કે એક આંખે બહુ ઓછું દેખાય છે, અને પોતાનું ઘર ચલાવવાની ઘણી બધી મહેનત કરે છે, પણ કહેવાય ને કોઈને કોઈ રીતે નથી ચાલી શકતું. અને દીકરીઓ પણ નાની છે, એટલે ખાવા પીવામાં ખૂબ તકલીફ પડતી. તો આજે અમારા દ્વારા જે પણ મદદ થશે એ દાદીને મદદ કરવાની કોશિશ કરીએ દોસ્તો.